તો મિત્રો સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો આજે અમે જઈ રહ્યા છીએ કોટકાલી મંદિર, જે અમે અત્યાર સુધી જોયું નથી. અમે અહીં નજીકના જ છે, છતાં પણ અમે ત્યાં જોયું નથી. તો આજે એ મંદિરની મુલાકાત કરવા જવાના છે. તો આ છે મારા દોસ્ત. હેલો ગાઈસ, કેમ છો? મેં તો જોયું છે એક વખત યાર. મેં નથી ગયો. આપણે જોયું છે એમની સાથે આપણે બતાવવાનું આપણે જઈએ છીએ. બરાબર? હા ચાલો. અમારી ક્યાં મચ્છી મારે છે. એક અમારા મિત્ર કંઈક થયા છે, મચ્છી મારે છે. તો બતાવીએ તમને વિડીયોમાં આગળ શું શું અમે જોવાનું છે. આ જોઈ શકો છો. તો આગળ વિડીયો બતાવો. તો મિત્રો આ છે મહાકાળી માતાજી કોટકાલી મંદિર, જે પાવાગઢની નજીક જ છે. તો તમને ચલો બતાવું મૂર્તિ. તો આ છે મા કોટકાલી માતા. જુઓ તમે, મસ્ત મજાની મૂર્તિ છે. તો માતાજીના દર્શન કરી લઈએ આપણે. જસ્ટ જોડે છે આ કાળભૈરવ દાદા, તો એમનું પણ આપણે દર્શન કરી લઈએ. મહાકાળીના દર્શન કરી દીધા છે કોટકાલી માતાના. તો હવે અમે જઈએ છીએ. તો બને રહેજો વિડીયોમાં છેક સુધી જોજો. તો મિત્રો આ છે રવાલિયાથી પાવાગઢ તરફ જવાનો રસ્તો, અને આ છે પાછળનું લોકેશન, જે અહીં ચોમાસામાં બધા લોકો આવીને ફોટા પાડે છે અને એન્જોય કરે છે. તમે ચોમાસામાં આવજો અને અહીં એન્જોય કરજો. ચોમાસામાં આ પ્રાકૃતિક દ્રશ્ય તમને એકદમ અલગ જોવા મળશે. અને આપણે જવાના છે થોડા દિવસ. હા, અમે થોડા દિવસ જવાશું પાવાગઢ જવાના. અને અમે બીજા ભાઈબંધોને બી લઈને આવશું, તો તમારા બ્લોગમાં ફૂલ મજા આવશે. તો આપણે હવે અહીંયા આ વ્લોગને પૂરો કરીએ છીએ. મળીશું નવા બ્લોગમાં. જય માતાજી. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક જરૂર કરજો.